હિન્દુ ધર્મમાં ગંગાની જેમ નર્મદાને પણ ખૂબ પૂજનીય નદી માનવામાં આવે છે। ભારતની 5 સૌથી મોટી નદીઓમાં નર્મદા પણ એક છે। ધાર્મિક માન્યતા અનુસાર મહાસુદ સાતમે માતા નર્મદાનો જન્મ થયો હતો, તેથી દર વર્ષે આ તિથિમાં નર્મદા જયંતિ મનાવવામાં આવે છે। ત્યારે આજે રેવા તટે નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવી। નર્મદા કાંઠે આવેલા માંગરોળ ગામમાં નર્મદા મૈયાને 400 મીટર એટલે કે લગભગ 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે નમામિ દેવી નર્મદેના નારા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ ભેગા થઈને નર્મદા મૈયાની સાડી અર્પણ કરવા માટે નર્મદા કિનારે પહોંચ્યા હતા। આ શ્રદ્ધાળુઓએ માં રેવાની 1100 ફૂટ જેટલી લાંબી સાડી અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। માંગરોળ મુકામે નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। માં નર્મદા છેલ્લા 110 લાખ વર્ષથી આ પૃથ્વી પર અવતરણ થઈ રહેલી છે અને દુનિયામાં આ એક એવી જ નદી છે કે જેની પરિક્રમા થઈ રહી છે। આ નર્મદા નદીની પરિક્રમા માર્કંડ મુનિએ શરૂ કરી અને ત્યારથી આ પરિક્રમા શરૂ થાય છે। ગુજરાતની આ ગંગા કહેવાય છે અને સૌથી પવિત્ર ઉત્તર વાહિની કિનારો હોવાથી એની પરિક્રમા થાય છે। આજે નર્મદા જયંતિ હોવાથી માંગરોળ અને સમસ્ત સંસ્થાઓ દ્વારા આની ઉજવણી કરવામાં આવી રહી છે। આજરોજ 400 મીટરની સાડી અમે મંગાવી ગ્રામજનો દ્વારા આ નર્મદા જયંતિની ઉજવણી કરીએ છીએ। નર્મદાનું કોઈક વખત માતા પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતી હોય, એટલે એક વખત 17/9 જ્યારે પૂરનું પાણી આવ્યું ત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલું, છતાં પણ આ લોકોની આસ્થા પૂરી થઈ નથી, એટલે કે આસ્થા માતાજીમાં છે જ અને આને કારણે આપણે નર્મદાજીનું પૂજન કરીએ છીએ। નર્મદા કિનારે આપણે જાણીએ છીએ કે જેટલા કંકર એટલા શંકરનું માનવામાં આવે છે અને શંકર ભગવાનનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોય ત્યારે માત્ર નર્મદાના કંકરને જ કોઈ પણ જાતની પૂજા કર્યા વિના આપણે દેવસ્થાનમાં પણ રાખી શકીએ છીએ। માં રેવાને સાડી અર્પણ કરવા માટે 10થી વધારે નૌકામાં સવાર થઈને શ્રદ્ધાળુઓ સામા કાંઠે ગયા હતા। જણાવી દઈએ કે આ માંગરોળ ગામમાં જે 6 મહિના પહેલા જ આ નર્મદાનું પૂર આવવાને કારણે ડૂબી ગયું હતું, તો ખેડૂતોને મોટા પાયે નુકસાન પણ થયું હતું। છતાં આ ગામના લોકોમાં માં નર્મદા પ્રત્યે અપાર શ્રદ્ધા, આસ્થા અકબંધ રહી છે। ખડખડ વહેતી માં નર્મદાજી આજે ભગવાન શિવજીની જટામાંથી જન્મેલી માં નર્મદાજીનો આજે જન્મ ઉત્સવ હોવાથી સમસ્ત માંગરોળ ગામ આજે ખૂબ જ શ્રદ્ધા ઉલ્લાસથી સવારે 9 વાગે માં નર્મદાજીનું પૂજન અર્ચન કરીને 111 ફૂટની ચૂંદડી સમર્પિત કરવાનો આજે કાર્યક્રમ હતો। સમસ્ત ગામ શ્રદ્ધા ઉલ્લાસથી માં નર્મદાજીનો આજે કાર્યક્રમ મનાવી રહ્યા છે।